જય દ્વારકાધીશ મિત્રો। એક દિવસ અચાનક સવારના પહોરમાં નિશાબહેનની પથારીમાંથી ઊભા થવા ગયા એ સાથે જ ચીસ નીકળી ઉઠી। કમરમાં ભાગમાંથી જોરદાર સણકો ઉઠ્યો। નિશાબહેનને વિચાર્યું કે હમણાં મટી જશે। રાત્રે ઊંઘતી વખતે કોઈ સ્નાયુ કે નસ દબાઈ ગયા હશે એટલે આવું થયું હશે। સંયુક્ત કુટુંબ હતું એટલે પથારીમાં પડ્યા રહેવાની લક્ઝરી સોંપાય તેમ ન હતી એટલે એ ઊભા થઈને બ્રશ કરવા માંડ્યા। કોગળા કરતી વખતે 2-3 વાર વોશ બેસિન ઉપર ઝૂકવું પડ્યું ત્યારે તો કમરનો દુખાવો હદ વટાવી ગયો। મોઢામાંથી ચીસ નીકળી ગઈ। પતિ પ્રવીણભાઈ હજુ ઊંઘતા હતા તે ચીસ સાંભળીને જાગી ગયા। એમણે પૂછ્યું તો જવાબમાં નિશાબહેને કહ્યું, કમરમાં ભયંકર દુખાવો થાય છે। મને લાગે છે કે 5-10 મિનિટમાં મટી જશે, પણ આ પહેલાં આવું કદીએ થયું નથી। આટલું કહીને નિશાબહેન સીધા થવા ગયા ત્યાં તો મોઢામાંથી ચીસ નીકળી ગઈ। અસહ્ય પીડાને કારણે ઊભા રહેવાનું શક્ય ન રહ્યું। જેમ તેમ કરીને 3-4 ડગલા ભરીને એ પાછા પથારીમાં સૂઈ ગયા। પ્રવીણભાઈને હવે મામલો ચિંતા કરવા જેવો લાગ્યો। તેમણે પૂછ્યું, તને એક જેટલુંય કયાં દુખે છે? એ જાણવા નિશાબહેન પડખું ફરીને ઊંધા સૂઈ ગયા। હાથ પાછળ લઈ જઈને કમરના મધ્યમ ભાગમાં ચોક્કસ બિંદુ પર આંગળી મૂકી। પ્રવીણભાઈ સમજી ગયા આ બિંદુ એ જ દુખાવાનું જન્મસ્થળ હોવું જોઈએ। તેમણે પોતાના જમણા હાથના અંગૂઠા વડે કરોડરજ્જુના એ ભાગને સહેજ દબાવી જોયો ત્યાં તો નિશાબહેનને કાળી ચીસ નાખી દીધી। કોઈ પણ ગંભીર બીમારીને શરૂઆતના તબક્કામાં પરિવારજનો દ્વાર હળવાશમાં લેવાતી હોય છે। દરેક રોગની સારવારની શરૂઆત ઘરગથ્થુ ઉપચારથી થતી હોય છે। પ્રવીણભાઈએ નાના ભાઈની વહુને વાત કરી જે રસોડામાં ચા નાસ્તાની તૈયારીઓ કરી રહી હતી। બધું ટૂંકમાં સમજાવીને સૂચના આપી તપેલીમાં પાણી ગરમ કરી આપો। હોટ વોટર બેગનો શેક કરવો પડશે ત્યાં સુધીમાં હું બાપુજીના રૂમમાંથી આયોડેક્સની શીશી લઈ આવું। બામ ઘસવાનું અને શેક કરવાનું પરિણામ ભરોસાપાત્ર બેટમેન 0 રનમાં આઉટ થાય એના જેવું આવ્યું। ખરેખર તો આ તબક્કે પરિવારના સભ્યો તરફથી સહાનુભૂતિ, પ્રેમ અને હૂંફ મળવા જોઈએ। અહીં એવું ન થયું। દેરાણીએ કહી દીધું, 8 જણાનો ચા નાસ્તો હું એકલી નહીં બનાવી શકું। સાસુ માએ કહ્યું, નિશા વહુ, તમારા સસરાજીને તો તમારા હાથની જ ચા ફાવે છે। બાથરૂમમાંથી તાજું નાહીને આવેલો ટોવેલ ભરે એ દેવર વચમાં ટહુકી ઉઠ્યો, સ્ત્રીઓને તો કમરનો દુખાવો છાશવારે થતો રહે એમાં કાંઈ પથારીમાં પડ્યું ન રહેવાય। મારી દીપુ બધું કામ કરતાં થાકી જાય। ના છૂટકે નિશાબહેન પથારીમાંથી ઊભા થયા અને રસોડામાં જઈને
કામે વળગ્યા. મધ્યમ વર્ગીય સંયુક્ત પરિવાર હતો. પિતાનું પેન્શન આવતું હતું. બંને ભાઈઓ સારી નોકરી કરતા હતા. ખાતે પીધે સુખી હતા. બધા વચ્ચે સંપ હતો, પણ સંપની સાચી પરીક્ષા વિપરીતના સમયે થાય છે. નિશાબહેનના લગ્નને 4 વર્ષ થયા હતા. એમને 2 વર્ષનો એક બાબો હતો. દેરાણીને 1 વર્ષની દીકરી હતી. આખો દિવસ સારું એવું ઘરકામ રહેતું હતું. એમાં પૂરા મશીનનો એકાદ પુરજો ખોટવાઈ જાય તો આખું મશીન અટકી પડે એવું હતું. કમરનું દર્દ સહન કરતાં કરતાં નિશાબહેન ઘરકામની ફરજ બજાવતા રહ્યા. એમાં કમરનો દુખાવો વધી ગયો. 2 દિવસ પછી તો નિશાબહેનનો પગ લંઘાવા માંડ્યો. એ સાંજે પ્રવીણભાઈ નિશાબહેનને MD ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર હોશિયાર હતા. એમણે કરોડરજ્જુના મણકા ઉપર અંગૂઠો દબાવીને કહી દીધું, ઓર્થોપેડિક સર્જનનો કેસ છે. આમાં બામ કે શેક કામ નહીં કરે. પરિસ્થિતિ વણસી જાય એ પહેલાં ડૉક્ટર મહેતા પાસે પહોંચી જાઓ. ડૉક્ટર મહેતાએ ચેકઅપ કરીને એક્સરેની સલાહ આપી. પછી MRIની સલાહ આપી. નિદાન સપષ્ટ થઈ ગયું. કરોડસ્તંભના L4 અને L5 મણકાઓ વચ્ચેની ગાદી ઘસાઈ ગઈ હતી. એના કારણે નસ દબાતી હતી. ડૉક્ટર મહેતાએ સલાહ આપી, સંપૂર્ણ આરામ કરવો પડશે. પેનકિલર ટેબ્લેટ લખી આપું છું. મલમ લગાડવાનો અને શેક કરવાનો ચાલુ રાખજો. જલ્દી સારા થઈ જવાની આશા રાખશો નહીં. ભવિષ્યમાં ગમે ત્યારે સ્પાઇન સર્જરી કરવા માટે માનસિક રીતે તૈયાર રહેજો. નિશાબહેન ગભરાઈ ગયા. કરોડસ્તંભની અંદર આવેલી કરોડરજ્જુ એટલે નાજુક હોય છે કે એનું ઓપરેશન કરાવતા ડર લાગે. ઓપરેશન પછી સારું થાય તો થાય, નહીં તો આખી જિંદગી પથારીમાં કાઢવી પડે. આવું એમણે લોકો પાસેથી સાંભળ્યું હતું. ડૉક્ટર મહેતાએ પણ આવું જ કહ્યું હતું. સારામાં સારો સ્પાઇન સર્જન પણ તમને ઓપરેશન પછી સાજા થઈ જવાની ગેરંટી આપશે નહીં. આ બ્લાઇન્ડમાં જુગાર રમવા જેવી વાત છે. તમારું બદનસીબ એવું છે કે તમારે આવો જુગાર રમવો જ પડશે. રમતા કયા નહીં કરતા. નિશાબહેનને જ્યાંથી જે સલાહ મળી એ ઉપાય અજમાવવાની શરૂઆત કરી દીધી. લોકોએ પણ સલાહ આપવામાં કશું બાકી ન રાખ્યું. કોઈએ કહ્યું કે કાળી બિલાડીનું યુરિયન કમર ઉપર ચોપડો. પ્રવીણભાઈ નીકળી પડ્યા. 15 દિવસની રઝળપાટ પછી 2 ચમચી જેટલું યુરિયન મળ્યું. એ લઈ આવ્યા. બીજા કોઈએ સલાહ આપી કે ફલાણા ગામમાં એક ફકીર કમર ઉપર લાત મારી આપે છે. એ ફકીરની લાતથી ભલભલાની કમરનો દુખાવો મટી જાય છે. પતિ પત્ની ભાડાની ટેક્સી કરીને
ફકીર પાસે પહોંચી ગયા. અલમસ્ત ફકીરીની જોરદાર લાત ખાધા પછી નિશાબહેનની કમરનો દુખાવો ઓર વધી ગયો. હવે એકના બદલે બંને પગ લંઘાતા થઈ ગયા. કોઈએ લવિંગના તેલની માલિશ કરવાની સલાહ આપી. કોઈએ કબૂતરની હગાર ચાટવાનું સૂચન કર્યું. આવી દોડધામમાં હજારો રૂપિયા ખર્ચાઈ ગયા. નિશાબહેન હવે પથારીમાં જ પડ્યા રહેતા હતા. પરિવારના સભ્યો સમજી ગયા કે આ વહુ હવે જિંદગીભર સેવા કરાવશે. દિયર દિરાણી અલંગ રહેવા જવાની વાત કરવા લાગ્યા. સાસુ સસરા વૃદ્ધ હતા. પથારી વંશ વહુની સેવા ચાકરી કોણ કરે? પ્રવીણભાઈ પત્નીને ખૂબ જ ચાહતા હતા, પણ એ લાચાર હતા. એક દિવસ પ્રવીણભાઈ રડી પડ્યા. નિશાબહેન સમજી ગયા. એમણે પિયરમાં ફોન કર્યો. પપ્પા, તમે આવીને મને લઈ જાઓ. દીકરીનો બાપ શું કરે? નિશાબહેન પિયરમાં આવી ગયા. સાથે નાનકડો દીકરો પણ હતો. દીકરાને બીજું કાંઈ તો સમજાતું ન હતું. એની એક જ ફરિયાદ હતી, મમ્મી, તું મને ઉચકતી કેમ નથી? બીજા બધા છોકરાઓને તો એમની મમ્મીઓ ઊંચકીને રમાડે છે. આ સાંભળીને નિશાબહેન રડી પડતા. આંસુના પૂરમાં તણાઈને એક સમાચાર આવ્યા. નડિયાદમાં એક વેદરાજ છે. ચુસ્તપણે આયુર્વેદિક પદ્ધતિથી જે સારવાર કરે છે. આટલું બધું કરી આવ્યા છો તો એકવાર એમની પાસે જઈ આવો. નિશાબહેનને લઈને એમના પપ્પા નડિયાદ પહોંચી ગયા. પીઢ ઉંમરના, કડક સ્વભાવના, ગંભીર મુખ મુદ્રા ધરાવતા વેદરાજે એમને તપાસ્યા અને એટલું જ કહ્યું, 2 મહિના અહીં રહેવું પડશે. હું કહું એ મુજબ ચરી પાડવી પડશે. બધી જ દિશાઓમાંથી હતાશ થઈને આવેલા નિશાબહેન પાસે વેદરાજની વાત સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી બચ્યો ન હતો. સારવાર શરૂ કરી દેવામાં આવી. હું આયુર્વેદિકનો જાણકાર નથી, એટલે સારવારમાં શું કરવામાં આવ્યું એ વિશે હું જાણતો નથી. એટલું જાણું છું કે 2 મહિનાની સારવારને અને નિશાબહેન ચાલતા નહીં પણ દોડતા થઈ ગયા. અત્યારે એમનો દીકરો 22 કિલોગ્રામ વજનનો છે અને નિશાબહેન ઉંચકી શકે છે. વેદરાજે સારવાર શરૂ કરતા પહેલાં ભારપૂર્વક આવી સૂચના આપી હતી, તમારી અત્યાર સુધીની જિંદગીમાં જે લોકોએ તમારું ખરાબ કર્યું હોય તે બધાને હૃદયપૂર્વક માફ કરી દો. શરીરમાં જ્યાં સુધી નેગેટિવ રહેશે ત્યાં સુધી મારી દવા અસર નહીં કરે. અને બીજી સલાહ વેદરાજે મંત્ર જાપ અને મેડિટેશન કરવાની આપી હતી. એલોપેથ ડૉક્ટરો પણ હવે આ બંને વાતનો સ્વીકાર કરવા લાગ્યા છે. મંત્ર સાધનાની પોઝિટિવ અસર છેલ્લા 3 વર્ષથી હું પણ અનુભવી રહ્યો છું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.
જય દ્વારકા.